નમસ્કાર, પત્રકારોની જમાવટ સાથે હું છું દેવાંશી. સ્ક્રીન પર વરિષ્ઠ પત્રકાર અજય ઉમટ દેખાઈ રહ્યા છે અને દેશમાં એકમાત્ર ચર્ચા એ છે કે પહેલીવાર ભાર મૂકીને કહી રહી છું, ફરી એકવાર કહી રહી છું કે પહેલીવાર સરકાર આંદોલનને આ રીતે ઝૂકી છે અને એવી રીતે નતમસ્તક થયા દેશની રાજનીતિના મહારથીઓ જેની કોઈએ કલ્પના નહોતી કરી. પણ આ બધામાં બહુ જ બધી ચર્ચાઓ થઈ આંદોલનની શરૂઆતને હવે પછીનું ભવિષ્ય અને બધી માંગણીઓ સ્વીકારી છે બધા કરતા. પણ પહેલો પ્રશ્ન સર મારો તમને એ છે કે આમાં તો ડોશી મરે એના કરતા જમ ઘર ભાડી જાય એ વાળી ચિંતા સરકારને વધારે હતી. સરકારને કદાચ એ જ ચિંતા હતી. અને મુદ્દો એક નથી, દેશમાં અસંતોષ બહુ જ બધી વાત પર છે. હવે કઈ દિશામાં જતું દેખાઈ રહ્યું છે? જુઓ કે ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામાની જાહેરાત થઈ અને જંતર મંતર પર લોકો એકબીજાને પૂછતા હતા, કારણ કે ત્યાં ઇન્ટરનેટ બંધ હતું. એટલે ઇન્ટરનેટ બંધ હતું એટલે દિવસમાં 3 વખત આવી અફવા આવે એટલે બધા પૂછતા હતા કે સહી મેં દિયા દે દિયા રેઝિગ્નેશન. અને પછી જે પત્રકાર મિત્રો ત્યાંથી લાઈવ કરતા હતા એમને પૂછતા હતા કે ભાઈ સાહેબ ધર્મેન્દ્ર પ્રધાનને રેઝિગ્નેશન દિયા. ત્યારે ત્યાં સ્ટેજ પર જે વાત ચાલતી હતી અને હું જોતો હતો ત્યારે અભિજીત દીપકે નહીં પરંતુ એક બીજા સાથી નેતા હતા, બોલે કે અભી તો એ પહેલી વિકેટ ગઈ છે. એટલે પહેલી વિકેટ ગઈ છે એનો શું અર્થ થયો? એને કીધું કે આ આંદોલન લાંબુ ચાલશે. અલબત્ત આપણે જ્યારે આ ચર્ચા શરૂ કરી અને આપણે જ્યારે છેલ્લે જોતા હતા કે જેપી નડ્ડા, જીતેન્દ્રસિંહ અને સૌરવદાસ અને આશુતોષ રાંકા એ જ્યારે પત્રકાર પરિષદ કરી અને છેલ્લે જીતેન્દ્રસિંહે એમને ટકોર પણ કરી કે ભાઈ એવી જાહેરાત કરો કે વિથ ઇમિજિએટ ઇફેક્ટ, એટલે તાત્કાલિક અસરથી તમે આંદોલન વિડ્રો કરી રહ્યા છો. ને એમણે કહી પણ દીધું કે ભાઈ અમારી તમામ માંગણીઓ સ્વીકારાઈ ગઈ છે એટલે તાત્કાલિક અસરથી આંદોલન વિડ્રો કરીએ છીએ અને બધાને ઘેર જવા અપીલ પણ કરી અને એ જોઈન્ટ પ્રેસ કોન્ફરન્સ કરી. અને આ પહેલી પ્રેસ કોન્ફરન્સમાં મેં એવું પણ જોયું કે બધાને એક સાથે એક મંચ પર એક સરખી બેસવાની ખુરશીઓ પણ મળી અને કોન્સ્ટિટ્યુશનલ ક્લબમાં પણ જ્યારે એ લોકો બેઠા ત્યારે આમને સામને એક સરખી ખુરશીઓ હતી. એટલે સેમ પેજ પર આવીને સરકારે પણ એમની સાથે વાત કરી, જે સારી વાત છે. એટલે પણ તમે જે કહો છો ને, હું તમને કહું છું કે આ નીટ આંદોલન છે ને, એ તો મને એવું લાગે છે કે પેલી ભારેલા અગ્નિ જેવી સ્થિતિ તો હતી જ. અને એ ભારેલા અગ્નિ જેવી સ્થિતિમાં પેલું કહે છે ને કે ટ્રિગર, પેલી ઊંટની પીઠ પરનું આખરી તણખલું હતું ને એ નીટ પેપર લીક હતું. એકચ્યુઅલી નીટ પેપર લીક જે છે એ એકમાત્ર પેપર લીક નહોતું. અને હું તમને કહું કે આ પેપર લીકનો મુદ્દો છે એટલે 2 દિવસ પહેલાં જ્યારે જેપી નડ્ડાએ પ્રેસ કોન્ફરન્સ કરીને કહ્યું કે ભાઈ એવું નથી કે આ તપાસનો વિષય છે. રાહુલ ગાંધીએ કહ્યું કે 152 પેપર લીક થયા અને 7.5 કરોડ વિદ્યાર્થીઓને અસર થઈ. તો જેપી નડ્ડાએ એનો જવાબ આપતા કહ્યું કે ભાઈ હિમાચલ પ્રદેશમાં પેપર લીક થયું હતું, ઝારખંડમાં થયું, જમ્મુ કાશ્મીરમાં થયું, કોલકાતામાં થયું, એટલે બધી જગ્યાએ થયા છે. મૂળ વાત એ છે કે પેપર લીક જે થાય છે એનાથી યુવાનોમાં અને જે આ જેનજી છે એનામાં સહનશક્તિ નથી. દેવાંશી, હું ને તમે, આપણા પેરેન્ટ્સ તો છે ને આપણને લાફો પણ મારતા હતા અને લાકડી પણ મારતા હતા અને આપણે એ બધું સહન કરીને મોટા થયા છે. જેનજી છે ને એ લાડકોડમાં ઉછરેલી પ્રજા છે અને એ કોઈનું સાંભળે એવી છે જ નહીં. અને એમને તમે ગમે તે કહો ને, એ સાચા અર્થમાં જે કહો છો ને કે નિસ્પૃહી છે. અને આ લોકો કેવા છે ખબર, એમ આગળ બેઠા ઉલાળની પાછળ બેઠા ધરારની, કશું છે જ નહીં, ખોવા છે નથી ડરાવશો. અને તમે એમને ડરાવી એટલે એમને કોઈ ડર જ નથી. અને એમને ડર નથી એના કારણે જ એમનું તમે જુઓ કે દિલ્હીમાં સેંકડો વિદ્યાર્થીઓ જંતર મંતર પર ફૂટપાથ પર સૂતા છે. પોતાના જૂતા જે છે એને પ્લાસ્ટિકની કોથળીમાં મૂકી અને સૂઈ જાય છે. દરી પાથરીને, દરી ના હોય તો એમને છોકરો છોકરી બધા સાઈડમાં સૂતા છે. એમને કોઈ છોછ નથી, કશું જ નથી, કોઈ બીક નથી, કોઈ ભય નથી. કોઈ રેલવે સ્ટેશન પર સૂતું છે, કોઈ પ્લેટફોર્મ પર સૂતું છે. અને એવું જ નથી કે જંતર મંતર પર જે પબ્લિક છે એ માત્ર દિલ્હીની છે, દેશભરમાંથી લોકો ત્યાંથી આવ્યા છે. અમદાવાદમાંથી પણ હું ઘણા બધા લોકોને ઓળખું છું કે જે દિલ્હી ગયા છે અને યંગ છોકરા છોકરીઓ મા બાપનું સાંભળતા નથી. અને પરિસ્થિતિ શું થઈ, સરકારને એવું લાગ્યું કે હવે દિલ્હીનું જંતર મંતર છે ને એ આખા દેશમાં જંતર મંતર થઈ ગયું. તમે લખનૌમાં જંતર મંતર, પટનામાં જુઓ, બિહારમાં જુઓ, મુંબઈમાં જુઓ, અને બિહારમાં તો જે દ્રશ્ય તમને જોવા મળે એ લોકો એક બિહારી સબ પે ભારી, એ લોકો પોલીસની જે રેલિંગ હતી એ રેલિંગને લઈને પણ એ લોકો રમવા માંડ્યા અને નીકળી ગયા. અને પોલીસ જ્યારે એમના પર વોટર કેનન છોડતી હતી ત્યારે લોકો રેઇન ડાન્સ કરતા હતા અને એક કે वो आंसू गैस का बंदोबस्त किया है कि नहीं किया है. એટલે હવે તમે એમને શું કરી લો? અને જ્યારે પોલીસ લાઠીચાર્જ કરવા જાય ત્યારે જનગણમન અને વંદે માતરમ ગાઈ લે છે. એટલે આ માસ્ટર સ્ટ્રેટેજી જે છે એને તમે કઈ રીતના પહોંચી વળો? એટલે પેલું ઊંટે કાઢ્યા ઠેકા તો આ એના જેવી કહેવતને યાદ અપાવે છે. એકચ્યુઅલી મને એવું લાગ્યું કે પોલિટિક્સમાં એટલા બધા ઉલઝેલા રહ્યા નેતાઓ કે એ બહુ જ ઇરરેલેવન્ટ થઈ ગયા છે. એ માણસો કે જેમને
ખબર જ નથી કે આ દુનિયામાં ચાલી શું રહ્યું છે, પેઢી બોલી શું રહી છે, કરી શું રહી છે. પોલીસ વાળાને આમ કરીને આમ હાથ બતાવે પેલા. આખી એ ડ્રામા જોવા વાળી છોકરીઓ છે. બીજું ફિમેલ પાર્ટિસિપેશન ખૂબ વધારે હતું. દીકરીઓ કેટલી મોટી સંખ્યામાં હતી. અને તમે જુઓ કે આ એકચ્યુઅલી છે ને, તમે જુઓ કે આ કોકરોચ જનતા પાર્ટીનો આખો જન્મ તમે જુઓ, તમે એક આખી ટાઈમલાઈન જુઓ દેવાંશી, કે 3 મે પેપર થયું, બરાબર છે. 22,70,000 વિદ્યાર્થીઓએ નીટ માટે એક્ઝામ આપી. 4મી તારીખે ખબર પડી ગઈ હતી કે પેપર લીક થયું. તો એ સરકારે 12મી મે સ્વીકાર્યું કે ભાઈ પેપર લીક થયું છે, લોકોની ધરપકડ થઈ, એક્શન થયું, બધું જ થયું, એ સારું જ થયું. એ પછી સરકારે 12મી મે કહ્યું કે ભાઈ હવે આ પરીક્ષા જે છે નવેસરથી લેવાશે. પરીક્ષાની નવી ડેટ આવી અને ગત 19મી જુલાઈએ એનું આપણે પરિણામ પણ આવી ગયું. એ સારી વાત થઈ કે બીજી વખત જે છે એ સરકારે પૂરી તાકાત લગાવીને નીટ એક્ઝામ જે છે સારી રીતના લીધી. એરફોર્સની મદદ લેવી પડી. પણ એરફોર્સની પણ મદદ લીધી. પણ જેમ સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે દર વર્ષે કે તમે એરફોર્સની મદદ લઈને એક્ઝામિનેશન ના લઈ શકો. અને જો આ આંકડા સાચા હોય જે રાહુલ ગાંધી આપ્યા હોય કે સરકારનું બજેટ જે છે એજ્યુકેશનમાં 1.40 લાખ કરોડ છે, અને નીટ એક્ઝામ લેવામાં દરેક પરિવારનો જે ખર્ચો થાય છે તે, અને આ 22 લાખ વિદ્યાર્થીઓ એનું અને મેન્ટલ, એની પાછળનો ખર્ચ જે છે 1.32 લાખ કરોડ છે. જો આ વાત સાચી હોય તો ચોક્કસ એક તપાસનો વિષય છે કે ખરેખર આટલો બધો ખર્ચો એની પાછળ થતો હોય કે જે કંઈ હોય તે આપણે એ ચર્ચામાં ના પડીએ. મૂળ વાત એ છે કે ત્યારે આપણી દેશના સુપ્રીમ કોર્ટના માન્ય મુખ્ય ન્યાયમૂર્તિએ એક કેસની અંદર મેટરમાં કહ્યું કે આ યુવાનો જે છે આજકાલના બેકાર જે છે દે આર લાઈક કોકરોચ. હવે તમે એમનું આખું જે સેન્ટેન્સ જે છે એ સેન્ટેન્સમાં કોઈ પડ્યું નહીં, એમણે આપેલા ખુલાસામાં કોઈ પડ્યું નહીં, અને પછી દરેકે યસ આઈ એમ કોકરોચ. અને આ અભિજીત દીપકે અમેરિકામાં બેસાડીને એક ઇન્સ્ટાગ્રામ પેજ બનાવ્યું, ને ઇન્સ્ટાગ્રામ પેજમાં પણ એને એવું કહ્યું કે ધીસ ઇઝ માય સટાયર પોલિટિકલ પાર્ટી. એટલે આખી પોલિટિકલ પાર્ટી જે હતી એ રાજકીય કટાક્ષથી સભર હતી, એટલે કોઈ મીમ બનાવવા માટે હતી. પણ એ મીમમાં લોકોએ પોતાનો જે આક્રોશ ઠાલવ્યો, અને એ આક્રોશની જે અનુભૂતિ લોકોને થઈ, એટલે એમાં ધીરે ધીરે જે એના નંબર વધવા માંડ્યા. 2 કરોડ 3 કરોડ, પછી એ લોકોએ જે એને એ જે બંધ કર્યું, એના પર પ્રતિબંધ મૂક્યું, અને પછી એ લોકો એવું કીધું કે કોકરોચ કભી મરતે નહીં હે. કારણ કે કોકરોચ ખરેખર એક એવો વંદો જે છે કે જે ન્યુક્લિયર એટેક પણ થાય તો પણ એ સર્વાઈવ થાય. અને આ કોકરોચ ફરી પાછા નીકળ્યા, બીજી રીતના નીકળ્યા. અને પછી અભિજીત દીપકે તમે જુઓ કે અમેરિકાથી હિંમતભેર ઇન્ડિયામાં આવ્યો એરપોર્ટથી, અને પોલીસે કયા સંજોગોમાં પરવાનગી આપી દીધી આપણને ખબર પડતી નથી, પણ એને પરવાનગી આપી અને જંતર મંતર પર દેખાવો કર્યા. પછી ઇન્ટરમિટન્ટ ફાસ્ટ ને આ બધું શરૂ થયું. એટલે 20મી જૂને જ્યારે એમણે ખરેખર એક્ઝેક્ટલી જંતર મંતર પર આવીને આંદોલન શરૂ કર્યું, ત્યારે બધા એમને બહુ હલકામાં લીધા, અને કોઈને ગંભીરતા આટલી હતી નહીં કે આ આંદોલન આટલું વિકરાળ સ્વરૂપ લેશે. પણ હકીકત એ થઈ, મને એવું લાગે છે કે 3 ટર્નિંગ પોઈન્ટ આવ્યા. એક, સોનમ વાંગચુક આવ્યા, એના લીધે થોડુંક એને ટ્રેક્શન મળ્યું છે ને આપણે કહી શકાય. એ પછી સોનમ વાંગચુક જ્યારે આવ્યા અને એમને ઉઠાવી લઈ ગયા ને, એનાથી તમે જુઓ એ ચાદરમાં વીંટાળીને ઉઠાવી લઈ ગયા. એટલે જે સરકારે લાગ્યું કે આંદોલન પૂરું, પણ શરૂ ત્યાંથી થયું. પણ ખરેખર આંદોલન ત્યાંથી જન્મ્યું. અને પછી આંદોલનનો બીજો ટર્નિંગ પોઈન્ટ આવ્યો કે જ્યારે સડકથી સંસદ પરનો જે માર્ચ જે એ લોકો કરતા હતા, ચલો સંસદ, 20મી જુલાઈની વાત કરીએ તો 20મી જુલાઈએ જે પોલીસના અત્યાચાર કહો કે બેરહમીપૂર્વક કેટલાક યુવાનોને માર્યા, અને એ જે ઘટના બની ને, એ ઘટના તમે જુઓ કે સોશિયલ મીડિયામાં બહુ વાયરલ થઈ. અને સોશિયલ મીડિયામાં જે વાયરલ થઈ એના કારણે જે આખા દેશમાં જે બૂમરેંગ થયું, હોબાળો મચ્યો, અને લોકોએ જે નારાજગી વ્યક્ત કરી. અને પછી મા બાપ જે અત્યાર સુધી પેલું તીરે ઉભારીને તમાશો જોતા હતા કે શું થાય છે, એ લોકો પણ એમાં પછી ઇન્વોલ્વ થયા કે ભાઈ આ ના કરો. પછી તો શું થયું કે એક્ટિવિસ્ટો આવી ગયા, પછી તો બધા જ લોકો એમાં આવ્યા, અને પછી રાહુલ ગાંધીએ એન્ટ્રી મારી, પોલિટિકલ સમાજવાદી પાર્ટીએ એન્ટ્રી મારી, શિવસેનાના ઉદ્ધવ ઠાકરે એન્ટ્રી મારી, આમ આદમી પાર્ટીએ એન્ટ્રી મારી. પછી તમામ રાજકીય પક્ષો એમને સપોર્ટ આપવા માટે ગયા. એટલે સોનમ વાંગચુકને લઈ ગયા, એ મારી દ્રષ્ટિએ એનાથી એક આખો ઝાટકો આવ્યો. બીજું આ સડકથી સંસદ પર, અને ત્રીજું
રાહુલ ગાંધીએ પેલું વડાપ્રધાન નિવાસસ્થાનની આગળ જે ઘેરાવો ઘેરાવો કર્યા એનાથી શું થયું કે કોંગ્રેસ પાર્ટી પણ પછી પૂરી તાકાતથી આવી ગઈ. એટલે સંસદની અંદર અને સંસદની બહાર કાળા વસ્ત્રોથી દેખાવો, સંસદની અંદર માહોલ, એ તસવીર જે રાહુલ ગાંધીની સામે આવી. હા, એ તસવીર આવી એ પણ. અને પછી હું તમને કહું કે પ્રિયંકા ગાંધીએ જે આક્રોશમાં કીધું, સંજય સિંહ આમ આદમી પાર્ટીના, ઉદ્ધવ ઠાકરેની પ્રિયંકા, આ બધા લોકોનું જે મીડિયા સાથેનું એમનું જે વાતચીત હતી ને જે ગુસ્સો હતો એ એટલું જેન્યુન બોલતા સંભળાયા કે એની અસર થઈ. હા, તમે સરકારને જવાબદેહી ગણો ને અમને શા માટે ગણો છો? અને ત્યાર પછી તમે જુઓ કે આમ વિદ્યાર્થીઓ બાય એન્ડ લાર્જ, હવે દરેક આંદોલનમાં અમુક તત્વો એવા છે પણ મોટે ભાગના વિદ્યાર્થીઓ છે ને એ સાચા અર્થમાં ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરતા હતા. સફાઈ કરી રહ્યા છે, જમવાનું આપી રહ્યા છે, કોઈ જ ઉત્પાત નહીં. બીજું કે એ લોકોનું તમે જુઓ કે પોલીસ સાથેનું વર્તનમાં પણ એમાં સટાયર હતું. બધા ઉભા રહીને તાળીઓ વગાડીને પોલીસને કે તમે એમને બહુ સરસ માર્યા, તમારા બાળકોને કહેજો કે તમારું કેવું પરાક્રમ હતું, તમારા બાળકો સાહેબ પરીક્ષા આપશે, એ લોકો નીટ આપે તો એમને જોજો. એટલે એ જે બધી વાતો જે હતી ને એ મેસેજ, અને તમે એટલા બધા મીમ્સ બન્યા ને કે પછી સરકારને એવું લાગ્યું કે આ આખી વસ્તુ બુમરેંગ થઈ રહી છે. અને બીજું કે દિલ્હીના જંતર મંતર, મેં તમને કહ્યું ને, દેશ આખામાં જંતર મંતર જોવા મળ્યું. એટલે મુંબઈમાં જે રીતે અમદાવાદમાં તમે કલ્પના કરી શકો, મુંબઈમાં પેલી મોડલ રિયા આમ કરીને જે ઊભી રહી ગઈ અને એને કીધું. એટલે અને બીજું કે પહેલીવાર લાગ્યું કે લોકો સાચી રીતના બંધારણથી વાકેફ પણ છે અને પોતાના બંધારણીય અધિકારો જે છે એના માટે એ પણ કરે છે. હાઈકોર્ટમાં પણ ગયા, સુપ્રીમ કોર્ટમાં ગયા. એ પછી તમે જુઓ કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પોતાને પ્રતીતિ થઈ કે આ મામલો હવે હાથમાંથી જઈ રહ્યો છે. એટલે તમે જુઓ કે 3 દિવસ પહેલાં એમણે પોતાની લેંગ્વેજ જે છે એ સીધી મિત્રોની જગ્યાએ ફ્રેન્ડ્સ આવી ગયા અને પછી એમણે ફ્રેન્ડ્સને સંબોધિત કર્યા. અને તમે જુઓ કે રાતના 12 વાગે, તમે આ ટાઈમલાઈન દેવાનથી ખાસ જુઓ કે રાત્રે 12 એમને ખબર છે આ પેઢી ઇન્સ્ટાગ્રામ વાળી છે, એટલે રાતના 12 વાગે એમને એકદમ સેલ્ફી સ્ટાઇલ વિડીયો. અધરવાઇઝ તમે જુઓ કે મોદી સાહેબના જ્યારે પણ વિડીયો આવે ત્યારે બધું ફોર્મેટ આ તે બધું, હા, એની જગ્યાએ એમને સીધું જ મોબાઈલ પર એકદમ બહુ સરસ શો હતો. એક તો એકદમ ક્લોઝ હતા તો બહુ બધા લોકોએ એ મજાક કરી કે મતલબ તમે મોબાઈલ સરખો. તો નેક્સ્ટ જે બીજા દિવસે વિડીયો આવ્યો ને એ ભલે સેલ્ફી કેમેરાથી હતો પણ પ્રોપર એંગલથી હતો, થોડો ડિસ્ટન્સ રાખીને એ જોવે છે ઇન્સ્ટાગ્રામમાં. પણ જેનજીએ બધી કોમેન્ટ કરીને કહ્યું પણ ખરું કે સાહેબ હવે બનાવો ત્યારે ડિસ્ટન્સ આટલું રાખજો, ફ્રેમ આવી રાખજો. અને તમે જુઓ કે પણ એને પ્રતિસાદ પણ મળ્યો. અને બીજું કે 40-45 કરોડ લોકોએ એટલે ઇન્સ્ટાગ્રામમાં એમને રિસ્પોન્સ બી સારો મળ્યો. પોઝિટિવ અને નેગેટિવ બંને પ્રક્રિયા આવે. પણ મોદી સાહેબની એક થિયરી છે કે ભાઈ નેગેટિવ કે પોઝિટિવ પબ્લિસિટી કામની છે. એટલે લોકોએ જોયું અને એનાથી જે મેસેજ ગયો એ તો ગયો જ. પણ એ ઘટનાના બિલકુલ અડધા કલાક પછી જીતેન્દ્રસિંહ અને જેપી નડ્ડા બંને મેદાંતા હોસ્પિટલ પહોંચી ગયા. અને મેદાંતા હોસ્પિટલ જઈ અને એમને લેખિતમાં બંને માંગણીઓ સ્વીકારી કે ભાઈ વિદ્યાર્થીઓ પર અમે કેસ નહીં થાય, અને બીજું કે તમારો મુદ્દો જે છે અમે સંસદમાં લઈશું. જે વાત બાપડા સોનમ વાંગચુક કેટલા વખતથી ઉપવાસ આંદોલનમાંથી નીકળવા માટે, એક્ઝિટ માટે કહી રહ્યા હતા કે ભાઈ આ 2 માંગણીઓ સ્વીકારો તો હું ઉપવાસ આંદોલનનો અંત કરીશ, પણ એ ન કરી. 26મા દિવસે એમને ઉતાવળે ઉપવાસ આંદોલન, આમરણ અનશન જે છે એના અંત આવ્યા. એ 12:30 થયું. જેવું એ લોકોએ ટ્વિટર પર ને બધા પર મૂક્યું, રાતના 1:27 હું પણ જેનજીની માફક જાગતો હતો અને છાપામાં કામ કરતો હતો. 1:27 મોદી સાહેબનું ટ્વીટ આવ્યું. એ ટ્વીટમાં મોદી સાહેબે સોનમ વાંગચુકને અભિનંદન આપ્યા આમરણ અનશનનો અંત લાવવા બદલ. અને પછી એમણે કીધું કે હવે તમે ડૉક્ટરોની સલાહ અનુસાર પોતાનો ખોરાક લો, વેઇટ ગેઇન કરો. એનો અર્થ એ કે મોદી સાહેબ પણ રાતના એક્ટિવ હતા. બીજે દિવસે સવારે જે જેનજીના નેતાઓ હતા, જે જેનજીના નેતાઓને 20મી જુલાઈએ મળવા માટે બોલાવ્યા અને 4 કલાક સુધી બહાર બેસાડી રાખ્યા, રાહ જોડાઈ, એમના મોબાઈલ લઈ લીધા, એ જેનજીને મળવા માટે આ લોકોએ ના પાડી કે અમે કોન્સ્ટિટ્યુશનલ ક્લબ સિવાય કોઈ તટસ્થ જગ્યા હોય તો આવીએ, બાકી અમે તમારી ઓફિસ કે કચેરીમાં નહીં. એ આખું ચક્ર કેવું પૂરું થયું કે આજે પેલા સોફા પર બેઠા હતા, આ લોકો આમ 2 ખુરશીમાં બેઠા હતા, આજે તમે જુઓ કે ઇક્વલ પ્લેટફોર્મ પર બેઠા હતા. એટલે આપણે બંને આ આખી વસ્તુને ટ્રેક કરી રહ્યા છીએ. એટલે આપણે એ ચર્ચા કરી શકીએ છીએ કે તમે જુઓ કે સરકારે કોનું વલણ અખત્યાર પણ કર્યું ને સરકારને રિયલાઇઝ થયું કે આ આંદોલન જે છે એ વકરે વણસી જાય એની પહેલા અને સારું છે. હું એવું માનું છું સૌ સારું જેનો અંત સારું. એટલે પોઝિટિવ થયું, જે થયું તે સારું થયું. અને હવે મને એવું લાગે છે કે મોદી સરકારે શિક્ષણ વ્યવસ્થા, શિક્ષા પ્રણાલી અને ખાસ કરીને આ પરીક્ષા પદ્ધતિ જે છે
એને સુધારવા માટે પ્રયત્ન કરવો જોઈએ અને એ જ સમયનો તકાદો છે. અમે ભણતા હતા ને સર, ત્યારે ફિઝિક્સમાં 2 વ્યાખ્યાઓ આવતી, પ્લાસ્ટિસિટી અને ઇલાસ્ટિસિટી. હા, એટલે આ સરકારની સ્થિતિસ્થાપકતા અને લચીલાપણું છે એ જ એને ટકાવી રાખે છે કદાચ, હા, કે 15 વર્ષથી આટલી આવી સ્થિતિની વચ્ચે પણ સરકાર બહુમતી સાથે એમના એ સ્થિતિસ્થાપકતાનો એક સિદ્ધાંત હતો કે તમે એની જે છોડો એટલે પાછા આવી જાય એમ. પાછું આવી જાય, પણ તમે બિયોન્ડ એ પોઈન્ટ એને ખેંચો તો તૂટી જાય. હા, એટલે એને ખેંચવું એટલું જ જોઈએ કે જ્યાં સુધી એની સ્થિતિસ્થાપકતા રહે. એટલે સરકારે ખેંચીને જોયું કે હવે આનાથી વધારે કરશું તો આ તો તૂટી રબર બેન્ડ જશે. તૂટી જશે, એટલે એમને સરકારની અંદરનું જે લચીલાપણું છે એ એક રીતે એમને બહુ ફાયદાકારક થાય છે. સારું છે. કિસાન આંદોલનથી માંડીને મોટા ભાગના અને કિસ્સાઓમાં. બીજું કે ગમે તેમ તોય બાળકો છે, એટલે પેલું છે ને, છોરું ભૂલ કરે છોરું કછોરું થાય, પણ માવતર કમાવતર ન થાય. એટલે સરકારે મોટું મન રાખી અને વિદ્યાર્થી નેતાઓને જવા દીધા, એ બહુ સારું છે. નહીં, પણ મને સર એ સમજવું છે કે આખી આ વાતમાં પ્રાઇમ મિનિસ્ટર ઇન્સ્ટાગ્રામ ટ્રેક કરે છે, પ્રાઇમ મિનિસ્ટરને ખબર પડે છે કે જેનઝી સાથે આ રીતે વાત કરાશે, પણ વિરોધની સામે વિરોધ કરવા ઉતરેલા ભાજપના નેતાઓ પણ મેં જોયા, અને આખા દેશમાં એમને જ્યારે સાંભળ્યા, ગુજરાતમાં સાંભળ્યા, એમને મુદ્દો જ નથી ખબર. એમને એ બી નથી ખબર કોણ ક્યાં લડી રહ્યું છે. તમે કોઈની પણ સામે માઇક લઈને ઊભા રહી જાઓ, 3 જ જવાબ હોય: વિદેશી તાકાતો, રામ મંદિર, હિન્દુ વિરોધી. એની સિવાય બોલવા માટે કશું જ નહીં. આવેલા લોકોને એ નહોતી ખબર કે આ આવ્યા કેમ છે વિરોધ કરવા. તો આટલી હદ સુધી એમને દિલ્હીમાં વિરોધ કર્યો એટલે અમે અહીં વિરોધ કરીએ. અરે પણ તમે સમજો, એનો અર્થ એ દિવાનસિંહ કે ઉપરથી સૂચના આવે છે, એ સૂચનાનું પાલન કરે છે. બાકી આ લોકો રેલેવન્ટ નથી. મને એવું લાગતું નથી કે આજના નેતાઓ રેલેવન્ટ રહ્યા હોય આ પેઢીમાં. એટલે નેતાઓએ જ નથી. હું તમને કહું, મોદી સાહેબ પોતે બહુ હોમવર્ક કરે છે, Yes, અમિતભાઈ he is હોમવર્ક very કરે છે, relevant. એ લોકો હા. બહુ જ રેલેવન્ટ છે અને દરેક વસ્તુ ઉપર ટ્રેક રાખે છે. પણ જે પર્કોલેટ થવું જોઈએ નીચે ગ્રાઉન્ડ લેવલ પર, એ કદાચ નથી થતું. તમારી વાત બહુ સાચી છે. અને બીજું કે સૂચના આપે કે આપણે આંદોલન કરવાનું છે, આપણે સામે એમ કે દેખાવ કરવાના છે, પણ કયા મુદ્દે દેખાવ, એનું જે બ્રીફિંગ આપવું જોઈએ ને, એ બ્રીફિંગ અપાતું જ નથી. એટલે ભારતીય જનતા પાર્ટીની મને યાદ છે આજથી 10 વર્ષ પહેલા સુધી તો એવી પેટર્ન હતી કે ત્યાં પ્રશિક્ષણ વર્ગોને બહુ ગંભીરતાથી લેવાતા. ગંભીરતાથી અને લેવાતા. ખાલી માત્ર વિચાર કે પછી કઈ વિચારધારા છે એ નહીં, અત્યારે એને કેવી રીતે પહોંચાડવાનું આ સોનમ વાંગચુકને 2 દિવસ પહેલા કેટલાક ભાજપના નેતાઓ રાષ્ટ્ર વિરોધી કહેતા હતા, ચીની એજન્ટ, દેશ વિરોધી, ચાઇનીઝ એજન્ટ કહેતા હતા. હવે એ ચાઇનીઝ એજન્ટને તમારા મંત્રીઓ જઈને સૂપ પીવડાવીને આજીજી કરીને કહે છે કે તમે આમરણ અનશનનો અંત લાવો, તો પછી આ દોહરા માપદંડ કેમ છે? એનો અર્થ એ કે જે પાર્ટીમાંથી પણ જે મેસેજ જવો જોઈએ ઘણી વખત નથી જતો. પણ હવે આપણે આશા રાખીએ કે હવે કદાચ આમાંથી પદાર્થ સ્વીકારે અને વિપક્ષ આમાં મજબૂત થયું. અને કયું વિપક્ષ મજબૂત થયું? કેમ કે વિપક્ષ આપણે જ્યારે એવું કહીએ છીએ ત્યારે બહુ બધી પોલિટિકલ પાર્ટી છે. આમ આદમી પાર્ટીને થોડુંક દુખ્યું કે રાહુલ ગાંધી આને હાઈજેક કરવાની કોશિશ કરી ગયા, મુદ્દાને હાઈજેક કર્યો. પણ રાહુલ ગાંધીએ વધારે સારું કર્યું, કદાચ 100% કર્યું. બલકે હું તમને કહું કે હી લેડ બાય ફ્રન્ટ. એ ફ્રન્ટ પર આવ્યા અને લડ્યા. અને તમે જુઓ કે પ્રાઇમ મિનિસ્ટરના નિવાસસ્થાને જે દેખાવો કર્યા, એ દેખાવોમાં એમને ઢસડીને લઈ ગયા. એક જૂતું નીકળી ગયું, એક જૂતું હતું, અને છતાં પણ એ સ્થિતિમાં એ ગયા અને ત્યાં મેદાનમાં લઈ ગયા. ત્યાંથી 1 કલાક પછી એમને છોડ્યા. બીજે દિવસે સંસદમાં આવ્યા, સંસદની બહાર એમને દેખાવો પણ કર્યા. અને બીજું કે રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ જેટલી પણ કરી એમાં એમને કોઈ ક્રેડિટ લેવાની કોશિશ નથી કરી. એમને એવું જ કીધું કે દેશના યુવાનોની જીત છે. આ તો આંદોલન પહેલાથી જયપુરમાં જે આખો કાર્યક્રમ કર્યો હતો, ચંદીગઢમાં કર્યો, એટલે આ મુદ્દાને તો એક્ચ્યુઅલી લઈ રહ્યા છે, પેપર લીકના મુદ્દાને તો ખાસા સમયથી. એ યુવાનો સાથે વાતચીત કરી રહ્યા છે, સંવાદ કરી રહ્યા છે. અને હું તો એવું કહું છું દેવાંશી કે લોકશાહીની આ જ બલિહારી છે. આપણે કહીએ છીએ ને, વાદે વાદે જાયતે તત્વબોધ. આપણા સંસ્કૃતમાં આ તો સૌથી મોટું છે. આપણા વેદ ઉપનિષદો જે છે એમાં શાસ્ત્રાર્થની જ વાત કરી છે. તો તમે પાર્લામેન્ટ ડેમોક્રેસી શું છે? ઇટ ઇઝ ડાયલોગ, ડિસ્કશન, ડિબેટ એન્ડ ડિસેન્ટ ઓલ્સો. ડિસેન્ટ એટલે હું આઈ એગ્રી ટુ ડિસએગ્રી વિથ યુ. હું દેવાંશી સાથે સંમત ન હોઉં એનો અર્થ એ નથી કે આપણે દુશ્મન છીએ. હું તમારી સાથે મારા ને તમારા વચ્ચે વૈચારિક મતભેદ હોઈ શકે, અને મતભેદ છે એ પ્રામાણિક હોઈ શકે. વિપક્ષ અને સરકાર વચ્ચે ટેન્શન હોઈ શકે, પણ એ ટેન્શન હેલ્ધી હોવું જોઈએ, એ નેગેટિવ ના હોવું જોઈએ. એટલે ઇલેક્શન વખતે તમે જાઓ, લોકો પાસે પોતપોતાનો વિચાર રજૂ કરો, લોકો જે વિચાર સાથે સહમત થાય ને વોટ આપે ને સરકાર બને. પ્રજાએ એમને ખોબલે મત આપ્યા છે, એમની પાસે જનાદેશ છે, એ એમના મેન્ડેટ પ્રમાણે આવ્યા છે, એ એમના ઢંઢેરા પ્રમાણે વર્તે તો વર્તે. તમે એનો વિરોધ કરી શકો, પણ પછી એ પર્સનલ ના હોવું જોઈએ. અને સહેજ સહિષ્ણુતા હોવી જોઈએ. મને લાગે છે આપણે ત્યાં છે ને ક્યારેક સહિષ્ણુતાનો અભાવ થાય છે. ક્યારેક તમે કોઈ લોકો તરત ટીકા ટિપ્પણી કરે, તમે આમ કેમ કહ્યું, તમે અરે ભાઈ મને જે યોગ્ય લાગ્યું એ મેં કહ્યું. પણ મને એવું લાગે છે કે એ જે આખું એ ઉફાન પર હતું ને, એ પાગલપન કે
દરેક અસહમતિ એ દેશ વિરોધી કૃત્ય છે એ ખોટું એ છે. આઈ થિંક હવે ધીરે ધીરે શાંત થઈ રહ્યું છે એવું લાગે છે. સારું છે, આમ શાંત થઈ એટલી રહ્યું બધી છે. આમ ટ્રોલ તો હું બહુ થાવ છું પણ તોય મને એવું નથી લાગતું કે એટલી હવે થોડું ઓછું છે તોય કદાચ એ મને એવું તમે લાગે ટ્રોલ છે. થાવ ને સારા રીઝન માટે થાવ તો ના સ્વીકારી ના સારા લેવાનું. રીઝન માટે જ થાવ છું એટલે અને બધા કરે છે એટલે સંતોષ છે એનો, એટલે એનો વાંધો નથી. કોઈ એક બાજુથી કરે તો કદાચ ચલો ચિંતાનો વિષય હા, હોય, બરાબર. બધા કરે તો સમજવાનું કે યુ આર ડુઈંગ સમથિંગ ગુડ એન્ડ Something રાઈટ. good. હા. એટલે પણ છતાંય તમને એવું લાગે છે કે દેશમાં હવે ધીરે ધીરે લોકતંત્ર મજબૂત થઈ રહ્યું છે. વાજપેયીજી એક વાત એવું કહ્યું હતું કે ગુંડાઓ કોઈ જગ્યાએ ચોરી કરવા જાય ને કૂતરું ના ભસે તો સમજી લેવાનું કે કૂતરું પાડના છે. કૂતરું પણ એમાં ભાગીદાર છે. એટલે બંને બાજુથી ગાળો પડતી હોય તો આપણે સમજવાનું કે આપણે સારું કરી રહ્યા છીએ, સાચું કરી રહ્યા છીએ, દેશ માટે કરી રહ્યા દેશ માટે કરી રહ્યા છે. આપણો પોતાનો કોઈ એજન્ડા નથી દેવાનું છે અને હોઈ પણ ના શકે. વેરી ટ્રુ. થેન્ક યુ સો મચ સર ફોર જોઈનિંગ અસ. થેન્ક યુ. ધન્યવાદ. ઓકે.